નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાસણા જંકશન પર બની રહેલ ઓવરબ્રિજનો વિરોધ યથાવત રહ્યો હતો। વડોદરાના વાસણા જંકશન પર બની રહેલ ઓવરબ્રિજનો વિરોધ યથાવત રહ્યો હતો। CSIR રિપોર્ટ મુજબ કામગીરી કરવા રહીશોએ માંગ કરી હતી। CSIR રિપોર્ટમાં સ્થાનિકોના મતે હાલ બ્રિજની જરૂરિયાત નહીં હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે। જો આ બ્રિજ બનશે તો વોટર લોગિંગ સહિતની સમસ્યાઓ ઊભી થશે। 800 જેટલી રહીશોની સહીઓ સાથેના આવેદનપત્ર મુખ્યમંત્રીને મોકલાયા હતા। સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે ભારે પ્રદર્શન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। પ્લીઝ તમારે જરૂર નથી। પ્લીઝનું કામ બંધ કરો। પ્લીઝની જરૂર અમારે છે નહીં। મારું નામ દીપલ છે। હું અહીંયા વાસનાડ ઉપર રહું છું। પરિસ્થિતિ એવું છે કે અમે આ બ્રિજનો વિરોધ માર્ચ 2024થી કરી રહ્યા છે અને હમણાં હાલના દિવસોમાં જ્યારે આ બ્રિજનો ઇજારો આપવામાં આવ્યો ત્યારે અમારી પાસે અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો। હવે અત્યારે અમે એ વખતે અમારા ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પછી આ સિટી એન્જિનિયર, ઇવન અમે હમણાં સોમવારે મુખ્યમંત્રીને 800 પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે। 800 પરિવાર જે આ બ્રિજથી ઇફેક્ટ થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ આ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે। અને જ્યારે અમારી પાસે આ CSIR રિપોર્ટ બી અમે મુખ્યમંત્રીને આપ્યો છે। CSIR જે રિપોર્ટની ડિઝાઇન છે એની પર અમને પ્રશ્નાર્થ છે, કારણ કે CSIR એવું કહી રહ્યું છે કે તમારે બ્રિજની પહોળાઈ જે 14 મીટરની બનાવી, 6 મીટરના સર્વિસ રોડ બનાવવા અને 1.25 મીટરનું તમારે ફૂટપાથ બનાવો, અરે 1.8થી લઈને 2.5 મીટરનું ફૂટપાથ બનાવો। જે અમને જે ડિઝાઇન મળી રહી છે 11.4 જે બ્રિજની પહોળાઈ છે, 5 મીટરનો સર્વિસ રોડ છે અને 1.2 મીટરનું રાઇટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે, જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે। અને જ્યારે અમે એન્જિનિયર સાહેબને મળ્યા ત્યારે એમણે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે, તદુપરાંત તમને વોટર લોગિંગ થશે। તો એ શાના માટે બનાવવામાં આવે છે? કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ પહોળાઈ નથી બનાવી, કારણ કે રોડની સાઇઝ છે નહીં। રાણેશ્વર સર્કલથી લઈ અને શ્રીવાસય સોસાયટી તરફ જતા 50 મીટરના રોડ પર રોડ 21 મીટરથી બી નાનો છે, જે એન્જિનિયર સાહેબે ખુદ એને એક્સેપ્ટ કર્યું છે। તો શાના માટે આટલી જીત છે? અને જે CSIR રિપોર્ટ જે 2019-20નો જે સર્વે થયો છે એમાં જે પેસેન્જર કાર યુનિટ છે 5185 બતાવે છે। હવે અમારું કહેવું છે એ વખતે વૈકલ્પિક રોડની સુવિધાઓ હતી નહીં, જે નીલાંબર સર્કલવાળો જે રોડ હતો એની સુવિધા હતી નહીં। તો હવે અત્યારે ટ્રાફિક ઓછો જ છે, જે અને એ બી 5185 પીક અવર્સમાં આવતો હતો। એ 10,000 PCU વધે તો જ તમારે અહીંયા બ્રિજ બાંધવાની જરૂર પડે। મારું નામ પરીક્ષિત દવે છે। હવે જે CSIR નો રિપોર્ટ આવેલો છે એની અંદર એક સર્વેમાં જે ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે એમાં 2 વ્હીલરોની સંખ્યા 68% બતાવવામાં આવી છે। 68% તો ખાલી 2 વ્હીલરનો ટ્રાફિક છે। એના સિવાય 20થી 25% 4 વ્હીલરનો ટ્રાફિક છે। હેવી કોઈ પ્રકારના બસ કે કોમર્શિયલ વ્હીકલ કે ટ્રક કે ડમ્પર એનો 0.1% ઓર 1.9%ની જ આવાજાહી બતાવી રહ્યા છે। તો મને એ નથી સમજણ પડતી કે 2 વ્હીલર માટે ટ્રાફિક થઈ રહ્યો છે એના કારણે આ બ્રિજ બનાવી રહ્યા છે કે 2 વ્હીલરના અટકાવવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે। સેકન્ડ કે આ બ્રિજની વિડ્થ જો તમારે આટલી જ લેવી હતી તો 11.5 અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ 12 મીટરની આશરેનો રોડ છે। હવે આ 12 મીટરમાં આટલો ટ્રાફિક થાય છે તો ઉપર 11 મીટરમાં કેટલો ટ્રાફિક થશે? તો એ પણ એક રજૂઆતનો વિષય છે। સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો, એ આખો રોડ મળીને પણ 24 મીટરનો રોડ નથી થતો, ઘણી જગ્યાએ 21 મીટરનો પણ થાય છે। તો આ સર્વે પ્રોપર થયો નથી અને આ બ્રિજની જે વિડ્થ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી। તો અમારી માંગ એવી છે કે જો તમારે બ્રિજના ડેવલપમેન્ટના કામ કરવા હોય તો એજન્સીના નિયમ મુજબ કરો। તમે આ જે કરી રહ્યા છો એ કયા બેઝ પર કરી રહ્યા છો એની તો કોઈ સમજણ આમ જનતાને છે જ નહીં। અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આ જ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં ને આવવામાં। એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે, કારણ કે હરિનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી, હોસ્પિટલ નથી મોટા,
અહીંયા એમ્બ્યુલન્સ 108 આવતી જતી હોય છે. અહીંયા 3 મોટી સ્કૂલો છે, ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે. તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની ઉતરાશે અને બેવ એન્ડ ઉપર એક્સિડન્ટ પ્રોન ઝોન બનશે, કારણ કે સોસાયટીઓ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે. હવે આટલા નાના રોડ ઉપર લોકો બેફામ થઈ જશે તો એક્સિડન્ટ પ્રોન ઝોન થશે. આ વસ્તુ શું એ લોકોના સમજણમાં નથી આવતી? પરીક્ષિત દવે. આ CSIR રિપોર્ટ અમને સિટી એન્જિનિયર થ્રુ મળ્યો છે. અમે એમને રજૂઆત કરવા ગયા હતા સિટી એન્જિનિયર સાહેબને, પણ એમને 2-3 વસ્તુ સ્પષ્ટ માની છે કે બ્રિજના લીધે તમને પાર્કિંગ નહીં મળે, વોટર લોગિંગ થશે, આવું એ જાહેરમાં સ્વીકારે છે. તો શું આ વસ્તુ એમને પહેલાં ન જોવી જોઈએ, લોકો માટે ન વિચારવું જોઈએ? ચાલો, એ થઈ ગયું. અમને ત્યાંથી CSIR રિપોર્ટ મળ્યો છે, જે રિપોર્ટની અંદર સ્પષ્ટપણે લખવામાં આવેલ છે કે આ જે 6 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો એમાં સૌથી ઓછો ટ્રાફિક વાસના રોડ પર છે અને જો બ્રિજ બનાવવો પડે તો એને 3rd પ્રાયોરિટીમાં લેવાનું, પહેલી પ્રાયોરિટીમાં નહીં લેવાનું. એના બદલે અમારું દુર્ભાગ્ય છે કે અહીંયા એવી સક્ષમતા ન હોવાને લીધે પહેલી પ્રાયોરિટીમાં બ્રિજ લેવામાં આવ્યો છે. એ CSIR રિપોર્ટની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલ છે કે સર્કલ જે છે ઓફ સાઇડ છે, તો એને 4 વર્ષ પહેલાના 2019 સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે તમે લાઈન પર લેજો કે ત્યાં વ્યવસ્થિત કરવું, તો કંઈ કરવામાં આવેલ નથી. કોઈ બી સ્ટેપ જે થવા જોઈએ, દબાણો કરવા કે રોડ મોટા કરવા, એ કાર્ય કરવામાં નથી આવેલું. ખાલી ને ખાલી બ્રિજનું જ કામ કરવામાં આવ્યું છે. સેકન્ડ રિપોર્ટની અંદર શું લખવામાં આવેલ છે? 4 લેન બ્રિજ બનશે, ઈચ લેન કન્ટેન 5 મીટર, તો એના મુજબ 14 મીટર ઉપર હોવો જોઈએ. જે આ અત્યારે બનાવી રહ્યા છે એના રિપોર્ટમાં કે એના જે ડાયાગ્રામમાં એ વસ્તુ નથી. ઉપર ખાલી 11.4 મીટર બતાવી રહ્યા છે. એટલે જે CSIR સજેસ્ટ કર્યું છે અને આમાં 3 મીટરનો ડિફરન્સ છે ઓલરેડી, પહેલી વસ્તુ. સેકન્ડ, નીચે 6 મીટરનો સર્વિસ રોડ અને 1.8 મીટર સમથિંગનો ફૂટપાથ શેના માટે? તો રાઇટ ઓફ વે, તમારો અધિકાર છે રોડ પર, રસ્તા પર ચાલવાનો, એ તમને મળવો જોઈએ. એના બદલે આ લોકો 5 મીટરનો સર્વિસ રોડ અને 1 મીટરનું ફૂટપાથ. કઈ રીતે સાહેબ આ બે વસ્તુની સામ્યતા જ નથી આવી રહી છે? તો આ કોના બેસ પર તમે બનાવી રહ્યા છો આ બ્રિજ? જો એવું મને તો એવું લાગી રહ્યું છે કે સર્વે રિપોર્ટ કરવાવાળા કરી ગયા રિપોર્ટ એની રીતે અને આ લોકો બનાવી રહ્યા છે એની રીતે. બે વસ્તુમાં ટ્રાન્સપરન્સી જેવું નથી લાગતું. એકમેકની હોવું જોઈએ ને સાહેબ. ગવર્મેન્ટ એજન્સી છે દિલ્હીની, એ સર્વે કરીને આપે અને એ તમને નિર્દેશ આપે, એ મુજબ તમે કામ ન કરો, તમારું મનમાં ઈચ્છા થાય એવું કામ કરો, યોગ્ય નથી લાગતું સાહેબ. આપણે તમે CSIR રિપોર્ટ મુજબ કામ નથી થઈ રહ્યું, મતલબ નાનું થઈ રહ્યું છે. CSIR રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે 4 વર્ષ પહેલાં 5,500ની આજુબાજુના હતા PCU, અને એનું એવું માનવું હતું કે 2025માં 10,000 થઈ જશે, એટલે બ્રિજ બનાવી રહ્યા છે. આ કેમ નાનો બનાવી રહ્યા છે? કેમ કે 10,000 PCU નથી. તો ભાઈ 10,000 PCU નથી તો તમે બ્રિજ જ શું કામ બનાવો છો? છોડી દો. તમારી પાસે છે તો તાનાશાહી વોટ આપી એની